બટામાનું દહીં ઉકળે પછી આપણે જમવા બેસું જો ધર્મેલભાઈના સોયાવડીવાળા જો જેસીબી પીડ્યું સામે છે. ક્યાં ગઈ ની આ શું કરે છે? તો જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે મજામાં છીએ, તમે પણ મજામાં છો? તો આજે જો વિડીયો બનાવવાનું થોડું લેટ થઈ ગયું છે. આજે થોડું કામ હતું એટલા માટે અગાઉનું શૂટિંગ નથી થઈ શક્યું. એટલે જેટલું અત્યારે અમે કરીએ છીએ તમને બતાવીશ. એવું ઉત્તરનો પ્રોગ્રામ છે આજે, તો સ્ટાર્ટ કરી દીધું હતું મેં, પણ આગળનો વઘારને કેવી રીતના કર્યું એ મેં તમને બતાવવાનું રહી ગયું. ઉકળે પછી આપણે જમવા બેસું છું. ધર્મેલભાઈના સોયાવડીવાળા ભાત વઘારવાના બાકી છે, કારણ કે એને સેવ ઉસળ નથી ભાવતું એટલે એ નથી ખાતા. અમારે ધર્મેલભાઈ સોયાવડી ભાવે એને, સોયાવડીનું શાક બનાવશે, બરોબર ને? તો આપણે આજે આ છે સેવ ઉસળ, અને સેવ ઉસળ આજે જમવાનું છે, બરોબર ને? થોડુંક લેટ થઈ ગયું હતું કેમ કે અમારે અહીંયા થોડુંક રોડનું કામ ચાલુ છે, અને એ લોકો મજૂર હોય બધા, પછી ચા પાણી નાસ્તો ને હોય થોડુંક, બરોબર ને? ધર્મેલભાઈના ભાત વઘારવાના છે, એટલે એ લોકો ચા ને પાણી ને એવું માગતા હોય, બરોબર ને? બિચારા ઉપર છે પાછું, એટલે નીચે ઉપરથી નીચે જવામાં થોડીક વાર લાગે, એટલે આખો દિવસ ચડ ઉતર કરીને એટલે કઈ ટાઈમ નથી ગયો એટલે અત્યારે બતાવીએ છીએ. બરોબર, થોડુંક કામ પતી જાય એટલે નવરા પડશું, પછી થોડાક વિડીયો બનાવવાનું, બરોબર ને? થોડાક વ્લોગ બનાવશું, પછી થોડાક નવરા પડીએ એમ. હાલમાં તો એવું છે કે હું ઓફિસે હોઉં અને એને થોડુંક અત્યારે હાલ કામ ચાલુ છે, એટલે ક્યાંક જરૂર પડતી હોય એટલે રહેવું પડે. તો હવે કેટલી વાર છે આપણે જમવામાં? બસ 10 મિનિટ. કોને સેવ ઉસળ ભાવે કોમેન્ટ કરી દેજો. મીઠી કોમેન્ટ કરતા જાઓ, લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ અને સબસ્ક્રાઈબ કરતા જાઓ. અમારા વિડીયોમાં તમને શું ગમે છે શું નહીં એનું થોડુંક પણ છે જ અમને કહેતા રહેજો કે તમને શું ગમે છે વિડીયોમાં, શું નથી ગમતું, તો અમને ખ્યાલ આવે કે અમે અમારા વિડીયોમાં કેવી રીતના સુધારો લાવીએ કે એ પણ કોમેન્ટ કરતા રહેજો. હા, લાઈક શેર કરો તો અમને થોડોક આગળ ચેનલને ગ્રો થશે એમ, તો અમને પણ થોડું પ્રોત્સાહન મળે કે ના સબસ્ક્રાઈબ કરે છે, કોમેન્ટ આવે છે, તો આપણને તમારામાં વિડીયો બનાવવાનો ઉત્સાહ થાય. જો જેસીબી પીડ્યું સામે જેસીબી છે. 2-3 દિવસથી આ જ કામ ચાલુ છે. બહાર છેક ગાડી સોસાયટી બહાર મૂકીને આવી પડે છે ખાલી, એટલે આ રીતે સારું થઈ જાય છે કામ થોડુંક. જો રીતે રોડનું કામ ચાલુ થઈ ગયું, બધું નવું ડેવલપિંગ નવું જ થઈ જાય છે. રોડ, ગટર લાઈન, પાણીની લાઈન, એટલે મસ્ત થઈ ગયું છે. 2-3 દિવસથી ચાલુ હતું, હવે ધીમે ધીમે પછી બ્લોક નાખી દે છે અમારે. આ રીતે બ્લોક આખી સોસાયટીમાં બ્લોક થઈ જશે. ક્યાં ગઈ ની આ શું કરે છે? શું કરે? આગી જાય. મારા સીધું છે, મારા સીધું છે. આગી જા, હાલ નીચે ઉતર, ઉતરી જા, હાલ આગી જા. કીધું ને તને, એ મારા સીધું છે. પપ્પાનો દીકરો છો, મમ્મીનો નથી? નહીં, મારો દીકરો નથી. દૂધું કોણ કરી દેસ તો? હે પછી નહીં કોણ કરાય હે? પણ તને સૂડ આવે છે કોણ? એ બા કરાવે
હે આજ કોને પીવડાવ્યું હતું? પપ્પાએ. પપ્પાએ તો કાલે પીવડાવ્યું હતું. આજે દૂધ પપ્પાએ પીવડાવ્યું હતું કા? હાલ. આજે પીવડાવ્યું હતું કા? હાલ હાલ હાલ, આગી જાય મારે એવું બધું નથી સાંભળવા લે, મારા સીધું ચાલ. તારા સીધું નથી, મારા સીધું ચાલ, આગી જા. હાલ 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 હાલ. મારા પપ્પા છે એમ કહેવાય. તારા પપ્પા નથી, ભાઈના પપ્પા છે. લે નહીં, ભાઈના પપ્પા જ છે. હાલ હાલ આગી જા. ના નહીં, હાલ આગી જા. આગા વૈયા જાવ તો સીધું. હાલો આગા વૈયા જાવ. આગા વૈયા જાવ. હાલો હાલો હાલો. મૂકી દે. નહીં, મૂકી દે. ગુંદરની જેમ ચોટી નથી રહેવાનું. હા હાલ હાલ હાલ, બસ આગી જા. એવું ના આગળ જવું કા? હાલ મારા સીધું ચાલ, તારની બેઠવાનું ને. બેન જમવા બેસી ગયા નહીં બેન? એ તો દહીં ખાઈ છે. અરે વાહ, દહીં ખાય છો નહીં બેન? અગાઉ ખાઈ ગઈ. અને અમારે જો આજે સેવ ઉસળનો પ્રોગ્રામ છે તો અમે જમવા બેસી ગયા છીએ. બરોબર ને? બસ મજા આવી જવાની છે આજે જમવાનું. હાલો આવી જાઓ તમે પણ બધા જમવા. જમાવટ. હા મોજે મોજ. ગુજરાતીઓને બીજું હું જાય જોવો ત્યારે મોજે મોજ જ કરતા હોય. હા, જમવામાં તો બને ત્યાં સુધી તો છે ને જલસા પડે ને જમાવટ થાય એવો જ જમવાનું. બરોબર ને? તીખું ને એવું તો વધારે થોડુંક તીખું ને ચટપટું હોય એટલે મજા આવે. ચટપટું. ગુજરાતીને વાલું તીખું ને ચટપટું. કેમ બા? હા હો. અમને એવું જ ભાવે. તો શું તમે આજે બ્રેડ ને સેવ ઉસળ ને મજા આવી જાય છે. ધર્મિલભાઈ જમી લીધું કે બાકી? બેસવાનું છે. લેસન એનું લેસન મેનુ અલગ છે. એનું મેનુ છે આજે અલગ. સોયા ચંક્સ. કેમ મેનુ અલગ રાખે અમારા ભાઈ? અમારા ભાઈને એક દિવસે ને એક દિવસે પ્રોટીન જોઈએ. એક દિવસે ને એક દિવસે પ્રોટીન જોઈએ. એક દિવસ વચ્ચે જાય એટલે એમ કે મને સોયા ચંક્સ ભાત, સોયા ચંક્સ કોઈ પણ ભાત. ફોર્મમાં, ભાતમાં છે, સબ્જીમાં છે, ટીકીમાં છે, પછી એનું મંચુરિયન બનાવી દો તો પણ જોવે એટલે જોવે જ તે. એ થોડોક અમારે હેલ્થ કોન્શિયસ છે એટલે એની મેળે બસ આ સોયા ચંક્સ ને પનીર છે એવું ભાવે પ્રોટીન વાળું. કેમ બહારનો નાસ્તો કઈ ન ખાય પાછો. બહાર કોઈ દી એમ ન કહે કે મારે આ પાઉંભાજી ખાવી છે કે ઢોસો ખાવો છે કે એવું કોઈ દી ઘરે કહે ને મમ્મીને સોયા ચંક્સ ભાત કરી દે આ છે તે. હા. નહીં બેન? તમે કહો છો કાંઈ ફરમાઈશ મમ્મીને? અમૂલનું હે? દહીં, અમૂલનું દહીં ખાઈ લીધું. અમૂલનું દહીં કે ફરમાઈશ? પછી બ્રેડ ખાઈ લીધી ને હવે જો સેવ ખાય છે. બેનનું પેટ ટવડું એવું, જમવાનું એટલું જ. પેટ નાનું એવું, બહુ કઈ સમય નહીં એની અંદર થાય. એવું કટકે જમે એટલે હજી બહુ ઓછું જમે પણ જમે ધીમે ધીમે કટકે જમે એટલે એના પેટમાં બહુ સમય નહીં એટલે એનું ફાવે એટલું જમી લે. નાનો પેટ રહ્યું ને કાંઈ નહીં બેન? થોડું પેટ છે તારું? નાનું એટલું પેટ છે? આટલું એવું જ છે. અરે વાહ, એટલે એવું જ પેટ હોય હે? એટલું જમવાનું એટલું પેટ કા? તો ચાલો ભાઈ, ચાલો તમે જમી લઈએ. લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને મીઠી મીઠી કોમેન્ટ કરતા રહેજો. બાય બાય. મળશું આપણે કાલના નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ નાઇટ.